મણિપુરમાં નવી સરકારના ગઠન અંગે ભાજપમાં સર્વસંમતિ સદાય હોવાના અહેવાલ છે। રાજ્યમાં ચાલી રહેલા રાજકીય મડાગાંઠ અને રાષ્ટ્રપતિ શાસન વચ્ચે ભાજપના ધારાસભ્યોએ એક લોકપ્રિય સરકાર બનાવવા માટે વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને બાજુ પર રાખવાનો સંકલ્પ કર્યો છે। તાજેતરમાં મણિપુર ભાજપના 23 ધારાસભ્યોએ એક બેઠક કરી। બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી એન બિરેન સિંહ અને વિધાનસભા અધ્યક્ષ સત્યવ્રતા સિંહ ગેરહાજર હતા। જો કે આ બેઠકમાં બિરેન સિંહના સમર્થકો અને તેમના વિરોધમાં બળવો કરનારા ધારાસભ્યો બંને હાજર હતા, જે પક્ષમાં એકતા દર્શાવે છે। આ બેઠક 2 દિવસ પછી યોજાઈ, જ્યારે 10 એનડીએ ધારાસભ્યોના એક જૂથે રાજ્યપાલ અજય ભલ્લા સાથે મુલાકાત કરી અને 44 ધારાસભ્યોના સમર્થન સાથે સરકાર બનાવવાનો દાવો કર્યો। જો કે આ 44 ધારાસભ્યોમાં 10 કુકીઝો ધારાસભ્યો અને 5 કોંગ્રેસ ધારાસભ્યોનો સમાવેશ થતો નથી। ભાજપના ધારાસભ્યોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું। તેઓ રાજ્યના વ્યાપક હિતમાં એક લોકપ્રિય સરકારની રચના માટે પ્રતિબદ્ધ છે। રાજ્યના લોકોની વેદનાને સ્વીકારી અને મૈતેઈ અને કુકીઝો સમુદાયો વચ્ચે સમાવેશી સંવાદ થકી લાંબા ગાળાના ઉકેલની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો।